જય દ્વારિકાધીશ। આપણે આપણા પિતાને કેવી રીતે ઓળખીએ છીએ? તેમના ચહેરાથી, તેમના અવાજથી કે પછી તેમના કામથી? પણ શું આપણને ક્યારેય એમના કામ પાછળ છુપેલા ત્યાગ અને વીરતાને ઓળખી શકીએ છીએ? ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। આજની વાર્તા છે એવા જ એક દીકરાની જેણે પોતાના પિતાના પગલાંનો અવાજ તો સાંભળ્યો, પણ એ પગલાંના મહત્ત્વને સમજવામાં ખૂબ મોડું કરી દીધું। આ છે રોનક, 20 વર્ષનો, કોલેજમાં ભણતો ને આંખમાં મોટા શહેરોના મોટા સપના લઈને જીવતો યુવાન। અને આ છે તેના પિતા મંગલકાકા, 55 વર્ષના, શાંત અને પોતાના કામને સમર્પિત એક રેલવે ટ્રેકમેન। રોનક માટે તેના પિતાનું કામ શરમનો વિષય હતો। જ્યારે તેના મિત્રોના પિતા ડૉક્ટર, એન્જિનિયર કે મોટા વેપારી હતા, ત્યારે તેના પિતા એક મજૂર હતા। તે ક્યારેય ગર્વથી કહી ન શકતો કે મારા પિતા રેલવેના પાટા પર પાટા તપાસવાનું કામ કરે છે। તે અવારનવાર તેના પિતાને કહેતો કે પપ્પા, હવે બસ કરો, આ મજૂરીમાં શું રાખ્યું છે? હું કમાઈશ ને? મંગલકાકા બસ હસી દેતા અને કહેતા, બેટા, આ મજૂરી નથી, જવાબદારી છે। પણ આ રોનક આ જવાબદારીનો અર્થ સમજી શકતો નહોતો। એક દિવસ રોનક પોતાના મિત્રો સાથે નજીકના શહેરમાંથી ટ્રેનમાં પાછો ફરી રહ્યો હતો। દિવસભર આકાશમાં સ્વચ્છ હતું, પણ સાંજે થતાં જ વાતાવરણનો મિજાજ બદલાઈ ગયો। જોતજોતામાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયા અને ધોમધાર વરસાદ તૂટી પડ્યો। વીજળીના કડાકા, પવનના સુસવાટા અને ટ્રેનની બારી પર અથડાતા વરસાદના ટીમ્પા વાતાવરણમાં ભયાનક બની રહ્યું હતું। અચાનક એક જોરદાર ઝાટકા સાથે ટ્રેન શહેરથી ઘણે દૂર એક અંધારી સુમસામ જગ્યાએ ઊભી રહી ગઈ। થોડી વાર માટે તો કોઈને કંઈ સમજાયું નહીં। ડબ્બામાં ગણગણાટ શરૂ થઈ ગયો। રોનક બેચેન થઈને બારીમાંથી બહાર જોવા લાગ્યો। ચારે બાજુ ગાઢ અંધારું અને વરસાદનું રૌદ્ર સ્વરૂપ। અને ત્યારે તેણે એ દ્રશ્ય જોયું જેણે તેની આખી દુનિયા હચમચાવી નાખી। ટ્રેનથી થોડે દૂર રેલવેના પાટા પર એક પીળા રેઇનકોટમાં લપેટાયેલી આકૃતિ દેખાઈ। એ આકૃતિ એક હાથમાં ટમટમતું ફાનસ હતું અને બીજા હાથમાં લોખંડના ઓજાર। ધોમધાર વરસાદ અને તોફાની પવન વચ્ચે એ વ્યક્તિ એકલા હાથે પાટા પર ઝૂકીને કંઈ કામ કરી રહી હતી। રોનકે ધ્યાનથી જોયું, એ બીજું કોઈ નહીં પણ તેના પિતા, તેના પપ્પા મંગલકાકા। એ જ ક્ષણે રોનકના મગજમાં તેમના પિતાના શબ્દો ગુંજી ઉઠ્યા, બેટા, આ મજૂરી નથી, જવાબદારી છે। તેને પહેલીવાર સમજાયું કે એ જવાબદારી શું હતી। એ જવાબદારી હતી એ ટ્રેનમાં બેઠેલા સેંકડો લોકોના જીવનની। એ જવાબદારી હતી એક તૂટેલા પાટાને સમયસર જોડી દેવાની, જેથી એક મોટી દુર્ઘટના ટળી શકે। જે કામથી તે શરમાતો હતો, એ કામ આજે સેંકડો પરિવારોને ઉજળતા બચાવી રહ્યું હતું। તેના પિતા કોઈ ઓફિસમાં બેસીને નહીં, પણ તોફાની પવન સામે લડીને પોતાની ફરજ નિભાવી રહ્યા હતા। તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા। એ આંસુ શરમના નહીં પણ ગર્વના હતા। પહેલીવાર તેને પોતાના પિતાના પર ગર્વ થયો। થોડા સમય પછી ટ્રેન ધીમે ધીમે આગળ વધવા લાગી। રોનકની નજર ત્યાં સુધી તેના પિતાને શોધતી રહી જ્યાં સુધી તે અંધારામાં ઓગળી ના ગયા। તે રાત્રે જ્યારે રોનક ઘરે પહોંચ્યો ત્યારે મંગલકાકા થાકીને પલંગ પર સૂઈ ગયા હતા। તેમના પલળેલા કપડાં અને માટીવાળા બૂટ રૂમના ખૂણામાં પડ્યા હતા। રોનક ચૂપચાપ તેમની પાસે ગયો અને તેમના પગ પાસે બેસી ગયો। તેણે ધીમેથી તેમના પગ પર હાથ ફેરવ્યો અને એ પગ જે દરરોજ કિલોમીટર સુધી મોટા પાટા પર ચાલતા હતા, એ પગ જે આજે તોફાનમાં પણ અડગ રહ્યા હતા। રોનકને મનમાં કહ્યું કે માફ કરજો પપ્પા, હું તમારા કામને નહીં પણ તમારી મહાનતાને ઓળખવામાં નિષ્ફળ ગયો છું। મિત્રો, આપણી આસપાસ આવા કેટલાય મંગલકાકા, સફાઈ કામદાર, ખેડૂત, સૈનિક અને આવા અસંખ્ય લોકો જેઓ ચૂપચાપ કોઈ પણ પ્રસિદ્ધિની અપેક્ષા વગર પોતાનું કામ કરી છે। તેઓ તાળીઓ માટે નહીં પણ પોતાની ફરજ માટે જીતે છે। આપણા સમાજનો પાયો આવા જ અદ્રશ્ય નાયકોની મહેનત અને બલિદાન પર ટકેલો છે। ચાલો આપણે તેમના કામને સન્માન આપીએ। જો તેમને
પિતાના પગલાંની આ કહાણી સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો અને દરેક વ્યક્તિને સાથે શેર કરજો, જેથી આપણે દરેક કામનું ગૌરવ સમજતા શીખીએ. ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવી વાર્તા સાથે. જય દ્વારિકાધીશ.